પેટનો નિવાલો છીને છે, એવું નહીં ચાલે છે. અમારો તો અમારો એટલે અમારો જીવ આ કચરો ભરીએ ને ક્યાં ટાટિયાના કંબર રોવા જેવા છે. અમારો પગાર આપો, હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે. અમે કામ જ કર્યા, અમારી જોડે કઈ નથી જોતું. અને અમને ભંગાર બાબતથી તો અમે તો વિસ્ફોટ રોડ પર. આપનું નામ? મનીષાબેન વાઘેલા. મનીષાબેન, શું તકલીફ છે? કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે. અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે. આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગા ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને. નકર અમારો જે કાંજી સેટ હતો ને, 1 નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં. અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય, ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે. અને આ અમારા પેટનો નિવાલો છીને છે, એવું નહીં ચાલે છે. અમારો તો અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે. હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે. અમે કામ જ કર્યા રાખીએ તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો. અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું. અને અમને ભંગાર બાબતથી તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ. અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ. એવું કચરું ભરીએ ને ક્યાં ટાટિયાના કંબર રોવા જેવા થઈ જાય. પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને. અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ, પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો. અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે. અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું. એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે. શેઠ નવા આવી ગયા તો અમારું ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો. બધાને ઉતારી નાખશે તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું. અમારી કચરામાં જ જિંદગી ગઈ. અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય. એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે. અગર અમે કમાશું